ચાલો મિત્રો, અત્યારે આમ જો ફૂલ કેરી પાકવા આવી ગઈ છે. થોડીક જ વાર છે કેરીની. ના ભાઈ વરસાદની આગાહી આવી ગઈ. આમ જુઓ તો ખરા. ઓ ભાઈ વાદળા જો ભાઈ કેવા જોરદાર વાદળા થઈ ગયા છે. મને એમ લાગે છે ભાઈ ઓણના વરસમાં છે ને ભાઈ આપણને ભાઈ કેરી ખાવા નહીં દે. નીકળ્યા માવઠા માથે માવઠા આવે છે. પાછી 19-20 તારીખની આગાહી આવી ગઈ છે. ના કેરી આમ જો ભાઈ ફૂલ પાક માથે આવી ગઈ છે. આમ જો બધી કેરી એવી રીતના છે. આમ જો બધી કેરી પાક માથે આવી ગયા. આમ જુઓ તો ખરા ભાઈ. હવે ભાઈ આ થોડાક જ દિવસની વાર છે ભાઈ, 15 દિવસની વાર છે. અને ભાઈ આ વરસાદની આગાહી પાછી આવી છે. તો ભાઈ અત્યારે વરસાદ આવશે ભાઈ ને કેરીને ભાઈ નુકસાન થાય તો આપણી ભાગમાં કેરી ખાવા નહીં મળે. આમ જુઓ તો ખરા બધી એવી રીતના છે. આમ જો ફૂલ પાકમાંથી આવી ગઈ છે ભાઈ. આને ભાઈ 15 દિવસની વાર છે ભાઈ પાકવાની. આ બાજુ પણ એમ જ છે. આમ જુઓ ભાઈ કેરી ભાઈ લાટ બધી સારી. આમ જો કેસર કેરીમાં કંઈ ઘટે નહીં. આમ જુઓ તમારે બધામાં દાણો પણ પડી ગયો. ને ભાઈ જો વરસાદ આવશે ભાઈ તો આ કેરીમાં છે ને ભાઈ બહુ નુકસાની જાય ભાઈ. એટલે હું તો કહું છું ભાઈ વરસાદ ન આવવો જોઈએ ભાઈ. હવે છે ને ભાઈ માવઠા બહુ થાય છે ભાઈ. મહિનામાં 1-2 વાર આગાહી આવી જાય છે વરસાદની. હવે શું થાય કોને ખબર. ભાઈ વરસાદ ને બધું આવે ને ભાઈ તો અમારે ભાઈ ખેડૂતને બહુ નુકસાન થાય છે. ભાઈ આમ જોવો તો ખરા. આ જો આપણું શાકભાજી છે, ઓલી બાજુ જો ભાઈ તેલ છે, બધું પાકમાંથી આવે ભાઈ બાજરી ને બધું. એ વરસાદની આગાહી આવે એટલે ભાઈ જો આવી રીતના નુકસાન થાય બધું. આમ જો કેરી તો અત્યારે માવઠું થાય ને હું તો કહું છું ભાઈ કેરી ભાઈ બહુ નુકસાન જાય ભાઈ કેરી. આમ જોવો ખરા કેરી બાકી એક નંબર છે પણ વરસાદની ભાઈ આગાહી બહુ આવે છે ભાઈ.